કેવો કાયદો છે? તો કે સર આ એટલે સર આ સમગ્ર ભારતમાં લાગુ પડે? હા, સમગ્ર ભારતમાં લાગુ પડે. સર આ કેમ ભણાવો છો? આટલું બેઝિક કેમ ભણાવો છો? તમને બતાવું છું કેમ બેઝિક ભણાવું છું. કેમ કે આનો પ્રશ્ન પણ લાસ્ટ એક્ઝામમાં હતો. આ કેન્દ્રીય કાયદો છે. એટલે આ કાયદા હેઠળ આવતી જે વસ્તુઓ છે ને, જેમ કે આ કાયદા હેઠળ લાયસન્સ આવે છે, આ કાયદા હેઠળ પરમિટ આવે છે, આ કાયદા હેઠળ જ તમને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે જેને નોંધણીનું પ્રમાણપત્ર કહીએ છીએ, આરસી બુક કહેવાય જેને, આરસી બુક વગેરે. હવે આ ધ્યાન રાખજો, આ સમગ્ર ભારતમાં લાગુ પડે, સમગ્ર ભારતમાં. કેમ કે પરમિટ પણ હોય છે, ઓલ ઇન્ડિયા પરમિટ. પરમિટ અમુક રૂટની પણ હોય, પણ હવે મોટા ભાગે જે માલવાહકો છે ને, ટ્રક્સ વગેરે, એ ઓલ ઇન્ડિયા પરમિટ જ ધરાવતા હોય છે, બરાબર. એટલે તમે ટ્રક્સની ઉપર જોયું હશે ઓલ ઇન્ડિયા પરમિટ. તમે ધારો કે ગુજરાતમાંથી લાયસન્સ કઢાવો છો, સિક્કિમમાંથી લાયસન્સ કઢાવો છો, બિહારમાંથી લાયસન્સ કઢાવો છો, એમપીમાંથી લાયસન્સ કઢાવો કે ગમે ત્યાંથી લાયસન્સ કઢાવો, તમે કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી, તમારું લાયસન્સ રાષ્ટ્રવ્યાપી હશે. એટલે કે સમગ્ર દેશમાં કોઈ પણ ખૂણે જતા રહો, તમે ઇવન કેરલા જશો અને તમને તમારી ગાડી કેરલા તમિલનાડુમાં પણ ઉભી રાખે, તમે ગુજરાતી છો ને તમને કહે છે અન્ના લાયસન્સ, તો તમે ઇલ્લે નહીં, બરાબર. એવું નહીં, તમે તમારું ગુજરાત વાળું લાયસન્સમાં બતાવી શકો. વિચારવાનું નહીં એવું કે અહીંયા હું તો તમિલનાડુમાં છું, તમિલનાડુનું લાયસન્સ અલગ, દરેક રાજ્યનું અલગ ના હોય, બરાબર. તમે ગુજરાતમાં કઢાયેલું લાયસન્સ સમગ્ર ભારતમાં લાગુ પડશે. સિમિલરલી તમે જે કંઈ પણ તમારા વાહનનું રજિસ્ટ્રેશન છે, આરસી બુક જેને કહીએ છીએ, એ પણ સમગ્ર ભારતમાં લાગુ રહેશે. પરમિટ જો ઓલ ઇન્ડિયા પરમિટ છે, સમગ્ર ભારતમાં લાગુ રહેશે. તમને પ્રશ્ન પૂછાયો હતો કે લાયસન્સ જે છે તે કેટલા વિસ્તારમાં લાગુ રહે છે, તો એ સમગ્ર ભારતમાં લાગુ રહે છે. ગુજરાતમાં કઢાયેલું હોય કે ગમે ત્યાં, તમે જે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવો છો એ સમગ્ર દેશની અંદર લાગુ રહે છે. કેમ કે તો કે આ કાયદો કેન્દ્રીય કાયદો છે,